હનુમાનજી જેમના સ્મરણથી તમામ કષ્ટોનો નાશ થાય છે અને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે, ત્યારે આજે આપણે એક એવા હનુમાન ધામના દર્શન કરવા જઈશું કે જ્યાં બજરંગબલી ઊભેલી મુદ્રામાં આશીર્વાદ આપતા પ્રતીત થાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે શનિ મહારાજ અને નવગ્રહોની મૂર્તિની પણ કરાઈ છે પ્રાણ પ્રતિષ્ઠા. તો ચાલો અમદાવાદના હરિહર મારુતિ તીર્થધામના કરીએ દર્શન. અમદાવાદમાં વૈષ્ણોદેવી વિસ્તારમાં શ્રી હરિહર મારુતિ તીર્થધામ મંદિરનું અનોખું સ્થાપત્ય કરવામાં આવ્યું છે. આ મંદિરની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી. કહેવાય છે કે 1985થી 87 3 વર્ષ દુષ્કાળ હતો, ત્યારે અહીં કેમ્પ કરી સેંકડો ગાયોને ઢોરને બચાવીને અહીં ઢોરવાડો બનાવવામાં આવ્યો. ત્યારે દુષ્કાળથી પ્રેરણા મળી અને તેથી અહીં મંદિરની સ્થાપના કરવાનો વિચાર માત્ર કરવામાં આવ્યો હતો. ત્યારે વર્ષો બાદ આ ભૂમિ પર શ્રી મહંત હરિહર દાસની હોવાને લઈને આ ભૂમિ પર ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી. 20 વર્ષથી જ્યારથી બન્યું મંદિર, જગા તો હતી જ અમારી પાસે, 35 વીઘા જગા છે, એમાં અમે હોસ્પિટલ બનાવી રહ્યા છીએ અને 35 વર્ષથી હું અહીં ગાડી આવું છું. આ મંદિરમાં ખૂબ જ સુંદર અને અદ્ભુત હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેની વિશેષતા એ છે કે આ મૂર્તિ અમદાવાદમાં પ્રથમ એવી મૂર્તિ છે જે ઊભેલી મુદ્રામાં છે અને આશીર્વાદ આપતા હોય તેવી છે. સાથે અહીં શનિદેવની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમાં પણ વિશેષતા એ છે કે તેની સાથે નવગ્રહોની મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરાઈ છે. તો આની સાથે ગણપતિની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેની સામે કાળભૈરવની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ચલાવવામાં આવે છે, જેને લઈને મંદિરના પટરાંગણમાં પણ ગાયની પ્રતિમા મંદિરના ચોકમાં ભગવાન તરફ મુખ રાખીને મૂકવામાં આવી છે. 1949થી હરિહર મહારાજ સંત થઈ ગયેલા ને, એ સંત ખવડાવવા પીવડાવવા અને દીન દુખિયાઓની સેવા કરતા, એટલે એમને જે આ ટ્રસ્ટ, આ જમીન લઈને ટ્રસ્ટની સ્થાપના કરી, ગૌશાળા એમને જ બંધાવેલી, એટલે એમની યાદગીરીમાં અમે હરિહર મારુતિ ધામ રાખેલું છે અને મંદિર બનાવેલું છે. અને હનુમાનજી તો કલિકાલની અંદર શીઘ્ર ફળ આપનારા છે, જેને કહેવાય કે અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા. પ્લસ બાજુમાં શનિદેવનું મંદિર છે, જે શનિદેવ ઉપર પણ આસ્થા એટલી જ બધા ભક્તજનોની રહેલી છે. અહીંયા આગળ કોઈ પણ શ્રીફળ અથવા તો કોઈ પણ ભગવાનને તેલ સિંદૂર હનુમાનજીને જે ચડાવે છે, તો જેને પનોતી દોષ કોને લાગેલો હોય તો પનોતીમાંથી પણ નિવારણ મળે છે. અને હનુમાનજીની ચાલીસામાં લખ્યું છે કે બલબુદ્ધિ વિદ્યા દેવું મોહુ હરહુ કલેશ વિકાર. અને આવા હનુમાનજી દાદા તો આપણને જેને કહેવાય કે અસ્વસ્થામાં બલિર્વાસો હનુમંસ વિભીષણ કૃપા પરશુરામ સપ્તે તે ચિરંજીવીન. 7 ચિરંજીવીની અંદર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની દયાથી હનુમાનજી દાદા એ પોતે અજય અમર છે. આ મંદિરનો મહિમા એટલો છે કે લોકો અહીં દર શનિવારે તો તેની સાથે તહેવારોમાં પણ હાજરી આપે છે. તો અહીં કાળી ચૌદશના પર્વ પર હવન કરવામાં આવે છે. તેની સાથે હનુમાન જયંતીની પણ અનોખી રીતે હવન કરી ઉજવણી કરવામાં આવે છે અને જમણવાર રાખી પ્રસાદ ભક્તોને વેચવામાં આવે છે. તો બીજું રામનવમી અને જન્માષ્ટમીના પર્વની પણ ઉજવણી થાય છે. દર્શન કરવા આવું છું. હનુમાનજીની મૂર્તિ બહુ ચમત્કારિક છે અને શનિદેવની મૂર્તિ પણ ચમત્કારિક છે. હું કોઈ બાધા કે એના લીધે નહીં, પણ શ્રદ્ધાના લીધે જ એ હંમેશા દર્શન કરવા આવું છું. મનને શાંતિ રહે છે અને કંઈ પણ કામકાજ આ તો મનમાં આપણે કલ્પ્યું હોય તો પણ હનુમાન દાદા એ પૂર્ણ કરે છે. લોકોને એટલો મંદિરથી મહિમા છે કે લોકો અહીં અવારનવાર આવે છે અને ભોગ રૂપે મંદિરમાં નારિયેળ તેમજ આંકડાની માળા ચઢાવી ધન્યતા અનુભવે છે. નિસંતાનને સંતાન આવે તેવી બાધા પણ લોકો અહીં રાખે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.